અંગે ભાવનગર ખાતે સભામાં આવેલા છો, તેના વિશે આપનું શું મંતવ્ય છે? આપના પરિચય સાથે જણાવજો. મારું નામ ગોયલ જયંતિભાઈ મેઘાભાઈ ગોયલ, તાલુકો વીજ છે. અમારા કોળી વિકાસ સંગઠન દ્વારા કાયમિકને માટે અમારી આખી ટીમ અન્યાય થાય ને ત્યાં અન્યાય સામે લડવામાં હંમેશા તૈયાર હોય છે. પણ જ્યારે નવનીતભાઈના જ્યારે સમાચાર મળ્યા કે નવનીતભાઈને ખૂબ મોટો અન્યાય કર્યો, 8 જણા એને લાકડીઓ દ્વારા જીવલેણ હુમલો કર્યો, એને મારવામાં આવ્યો, ત્યાર પછી અમારા સમાજ દ્વારા જે આગેવાનોએ લડત ચલાવી, ખૂબ સારી વાત છે કે આમાં દરેક પાર્ટીના અમારા સમાજના આગેવાનો ભેગા થયા. આજે અમને ખૂબ આનંદ થયો કે આ રીતે જો અમારા સમાજ ભેગા થાય તો આમાં કોઈ ખોટી રીતે કોઈ સમાજના છોકરાને અન્યાય ન થાય, એવી આમાંથી જાગૃતતા આવે એવું અમારું ખરેખર માનવું છે. આવનારા સમયમાં કોઈ સમાજ માટે જો અન્ય અત્યાચાર થશે તો આપની શું રણનીતિ રહેશે? આવનાર સમયની અંદર કોળી સમાજના ક્યાંય પણ અન્યાય થશે તો પૂરી તાકાતથી અમારી જે લીગલની ટીમ હોય, અમારા વકીલો હોય, પહેલેથી લડાઈ લડે છે, પણ અમે પણ એની સાથે છીએ. આખો સમાજ સાથે રહી ક્યાંય પણ અન્યાય નહીં થવા દેવી એવી અમારી લડત રહેશે.